દુર્ઘટના બાદ જાગેલા તંત્રએ શહેરમાં ચાલી રહેલી 20 જર્જરિત શાળાઓને નોટિસ ફટકારી ખાલી કરવાનો આદેશ આપ્યો હતો। જોકે નોટિસ આપ્યા બાદ પણ અનેક શાળાઓ જર્જરિત મકાનમાં શિક્ષણ કાર્ય ચલાવી રહી છે। તાંદલજા વિસ્તારમાં આવેલી નેતાજી સુભાષચંદ્ર બોઝ શાળામાં પણ નોટિસ મળ્યા છતાં પણ જર્જરિત શાળામાં શિક્ષણ કાર્ય યથાવત જોવા મળી રહ્યું છે। ત્યારે શાળામાં બિલ્ડિંગના એક ભાગ જર્જરિત જાહેર કરવામાં આવ્યો છે, તેવામાં બિલ્ડિંગના બીજા ભાગમાં ભૂલકાઓ ભણી રહ્યા છે। એક બાજુ તંત્ર દ્વારા નોટિસ ફટકારાઈ છે, તેવામાં વિદ્યાર્થીઓને અન્ય જગ્યા પર ન મોકલાતા બાળકો પર જોખમ ઉભું થયું છે। મહત્વનું છે કે તંત્ર દ્વારા શાળાને નોટિસ ફટકારી દેવાઈ છે, જોકે વિદ્યાર્થીઓના વૈકલ્પિક સ્થળાંતર અંગે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી, જેથી બાળકોને ક્યાં ખસેડવા તે અંગે અસમંજસ ઉભી થઈ છે। શિક્ષણ સમિતિને હું કહેવા માંગીશ કે સરકારના આરટીઈના કાયદા હેઠળ પ્રાથમિક શિક્ષણ ભારત દેશના દરેક બાળકને મફત અને ફરજિયાત મળવો જોઈએ। તમે એ મફત અને ફરજિયાત શિક્ષણ હેઠળ જે બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં સમાવેશ નથી કરવામાં આવતા એવા બાળકોને માટે સરકારી સ્કૂલ તમે બનાવી છે। હવે આ સરકારી સ્કૂલ છેલ્લા 50 વર્ષ ઉપરાંતની 40 વર્ષ ઉપરાંતથી બનેલી છે, એટલે હવે આ બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું છે। જર્જરિત થઈ ગયું એટલે એની નોટિસ હરણી બોટકાંડ બાદ આપનાર પણ કોર્પોરેશનનું ડિપાર્ટમેન્ટ, આ સ્કૂલ ચાલે છે એ પણ કોર્પોરેશનના અંદર ચાલે છે, એટલે એક વિભાગ નોટિસ આપે છે કે ભાઈ આ બિલ્ડિંગ ખાલી કરી દો અને બીજા વિભાગે એ બિલ્ડિંગ ખાલી કરાવી અને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની છે। તો બંને જવાબદારી કોર્પોરેશનની જ છે, બરાબર છે। અને અહીંયા આગળ એ કોર્પોરેશનની જવાબદારી હોવા છતાં બિલ્ડિંગને ભયભીત હતી, એમાંથી નિર્ભય કરવાની હમણાં કામગીરી માટેનું કે એવું કહે છે કે બેરિકેડિંગ કરી દીધું છે, પણ નિર્ભય ક્યારે કરશો? અને ત્યાં સુધીમાં કોઈ હોનારત થઈ ગઈ તો એની જવાબદાર કોણ?